પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજનું જે ખાતરીદાયક વચન છે એ તો યોહાનની સુવાર્તા અને તેનો 15મો અધ્યાય અને તેનું પહેલું વચન. હું ખરો દ્રાક્ષવેલો છું અને મારો બાપ માળી છે. હું ખરો દ્રાક્ષવેલો છે. આજે પણ પ્રભુએ એ દાવો જે કર્યો છે એ દાવાનું વચન, હું ખરો દ્રાક્ષવેલો છું. હું છું પણ હું ખરો દ્રાક્ષવેલો છું. અને પ્રભુએ દ્રાક્ષવેલા સાથે દાવો કરીને, સરખામણી કરીને આપણને તેની ડાળી સાથે સરખાવ્યા છે. દ્રાક્ષવેલો, ડાળી અને માળી, આ ત્રણના સંબંધોની વાત અહીંયા આજે ખાતરીદાયક વચનમાં છે અને એ આજે આપણે જોવાના છીએ. દ્રાક્ષવેલો એ કહે છે કે માળી એની માવજત કરે છે અને દ્રાક્ષવેલા પાછળ મહેનત કરે છે. પરિણામ સ્વરૂપે ડાળીઓ એ લીલીછમ રહે છે. ડાળીઓ એ સિઝનમાં ફળ આપે છે. અને એટલે અહીંયા પ્રભુ એમ કહે છે કે હું દ્રાક્ષવેલો છું, તમે ડાળી છો, અને માળી એ મારો બાપ છે. અને માળી એ કહે છે કે દ્રાક્ષવેલા પાછળ, ડાળી પાછળ પુષ્કળ મહેનત કરે છે. અને એટલે એ મહેનતની પાછળ ફળની અપેક્ષા રાખે છે. દરેક ડાળી એ ફળ આપે એટલા માટે બે બાબતો કરે છે. પહેલી બાબત, એ માળી દ્રાક્ષવેલાની સાર સંભાળ લે છે, માવજત કરે છે, શુદ્ધ કરે છે, એને પુષ્કળ પાણી મળે, ખોર ખાતર મળે માટે કહે છે કે એને દરરોજ શુદ્ધ કરવામાં આવે છે. અપેક્ષા એ છે કે ડાળીમાં પુષ્કળ ફળ આવે. અને એટલા માટે પ્રભુ એ દ્રાક્ષવેલો છે અને આપણે એની ડાળીઓ સમાન એની સાથે જોડાયેલા છે. ત્યારે દેવનું વચન દરરોજ આપણને શુદ્ધ કરે છે અને એની ડાળીઓ તરીકે, એના બાળકો તરીકે આપણામાંથી પ્રભુ ફળ ઈચ્છે છે કે આપણે પુષ્કળ ફળ આપીએ. ત્રીજી વાત કે એના વચનોથી આપણને શુદ્ધ કરવામાં આવે છે. વચનો દ્વારા આપણું શુદ્ધિકરણ થાય છે. અને કહે છે કે તમે એ દ્રાક્ષવેલાની સાથે જોડાઈને, શુદ્ધ થઈને, માળી બાપ એ મહેનત કરે છે. અને એમ કહેવાય છે કે તમે મારામાં રહીને, મારામાં રહ્યા વિના કંઈ કરી શકતા નથી. એટલે કે જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે કંઈ કરી શકતી નથી, તેમ તમે મારામાં રહ્યા વિના ફળ આપી શકવાના નથી. એનો અર્થ એમ થયો કે જે ડાળીનું કનેક્શન દ્રાક્ષવેલા સાથે કપાઈ જાય છે, એ સુકાઈ જાય છે, એને ફેંકી દેવામાં આવે છે, બાળી નાખવામાં આવે છે. એ કશા કામની નથી. પણ એટલે જ પ્રભુ કહે છે કે મારામાં રહો, હું તમારામાં રહું, બાપ આપણામાં રહે અને તમે પુષ્કળ ફળ આપો. અને એ ફળ મારફતે પ્રભુનો મહિમા થાય છે. 15મો અધ્યાય યોહાનની સુવાર્તા, 15મો અધ્યાય 8મું વચન, તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને તેથી તમે મારા શિષ્ય થશો. એનો અર્થ એમ થયો કે પ્રભુના શિષ્ય થવા માટે આ દ્રાક્ષવેલાની ડાળીઓ બનીને, વિશ્વાસુપૂર્વક એના કનેક્શનમાં રહીને આપણે કહે છે કે પુષ્કળ ફળ આપવાના છે. ફળ મારફતે ઘણા બધા લોકો જાણશે કે આપણે પ્રભુના શિષ્યો છીએ. અને એટલે એમ કહે છે કે જે ડાળી ફળ આપતી નથી, હું તો દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. એ જ ઘણા ફળ આપી શકે છે કે જે ડાળી દ્રાક્ષવેલા સાથે જોડાયેલી છે. અને એટલે એવા દ્રાક્ષવેલા હોય છે કે જેમાં સડો પડે, એમાં જીવડા પડે અને ડાળી કપાઈ જાય, સુકાઈ જાય. અને આપણામાં પણ એવું થાય છે. દેવના વચન વગરનું જીવન હોય તો કહે છે કે શેતાની વાનાઓથી એ ડાળીઓ સુકાઈ જાય, એ દ્રાક્ષવેલો સુકાઈ જાય, ફળ આપી શકતા નથી. આજે સવારે ખાતરીદાયક પ્રભુનું વચન છે કે હું દ્રાક્ષવેલો છું, ખરો દ્રાક્ષવેલો છું, અને તમે મારી ડાળીઓ છો. મારામાં રહીને જ તમે ફળ આપી શકો છો. અને ફળ આપશો, મારા બાપને મહિમા થશે અને તેથી જગત જાણશે કે તમે મારા શિષ્ય છો. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. તમે દ્રાક્ષવેલો છો, અમે તમારી ડાળીઓ છો છીએ, અને બાપ એ માળી છે અને મહેનત કરે છે અને દ્રાક્ષવેલામાં ફળ આવે છે, પ્રભુનો મહિમા થાય છે અને અમે તમારા શિષ્ય તરીકે પ્રગટ થઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.